નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। કપિલ શર્મા, રાજપાલ યાદવ, રેમો ડિસોઝા અને સુગંધા મિશ્રાને જાનથી મારી નાખવાની ધમકી મળતા બોલિવૂડમાં ફફડાટ। ઇસરોએ મહાકુંભ મેળાની સેટેલાઇટ તસવીરો શેર કરી ત્રિવેણી સંગમમાં 10 કરોડ શ્રદ્ધાળુઓએ પવિત્ર સ્નાન કરતા રેકોર્ડ સર્જાયો। ખ્યાતિ હોસ્પિટલ કાંડના પીડિત 15 દર્દીઓ હાઈકોર્ટના શરણે કોઈપણ જાતની સહાય ન મળ્યાની ફરિયાદ। આજે જામનગરના મહેમાન બનતા ડાયમંડ કિંગ અને રાજ્યસભાના સભ્ય ગોવિંદભાઈ ધોળકિયા। રિલાયન્સના વનતારામાં વધુ 20 પીડિત હાથીઓનું આગમન, પશુ પક્ષી અને પ્રાણીઓની સેવાથી સમગ્ર વિશ્વ પ્રભાવિત। હવે જોઈએ સમાચાર વિગતવાર। કોમેડિયન કપિલ શર્મા સહિત 3 બોલિવૂડ કલાકારોને ઈમેલ દ્વારા ધમકી આપવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે। સૂત્રોના જણાવ્યા અનુસાર કપિલ શર્મા ઉપરાંત રાજપાલ યાદવ, રેમો ડિસોઝા અને સુગંધા મિશ્રાનો સમાવેશ થાય છે। મુંબઈ પોલીસે કલાકારોને મળેલી ધમકીઓ અંગે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર રાજપાલ યાદવ અને સુગંધા મિશ્રાએ પોલીસમાં એફઆઈઆર નોંધાવી છે, જ્યારે રેમો ડિસોઝાએ પણ ફરિયાદ નોંધાવી છે। સૂત્રોના જણાવ્યા અનુસાર બધા કલાકારોને આ ધમકી ઈમેલ દ્વારા મળી છે અને ઈમેલના અંતે બિશ્નોઈનું નામ લખેલું છે। સૂત્રોએ દાવો કર્યો છે કે શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે આ ઈમેલ પાકિસ્તાનથી મોકલવામાં આવ્યો હતો। આ મામલે હાલમાં વધુ તપાસ ચાલી રહી છે। જે માહિતી બહાર આવી છે તે મુજબ મેલ મોકલનાર વ્યક્તિએ પોતાનું નામ વિષ્ણુ જણાવ્યું છે। જે મેલ આઈડી પરથી મેલ આવ્યો છે તે છે don99284@gmail.com। મેલમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે જે વ્યક્તિએ મેલ મોકલ્યો છે તે આ સેલેબ્સની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યો છે। તે જ સમયે મેલમાં કહેવામાં આવ્યું હતું કે આ મેલ કોઈ પબ્લિસિટી સ્ટન્ટ નથી। પોલીસે આ તમામ સેલિબ્રિટીઓની સુરક્ષાઓ વધારી દીધી છે। આજે ગુરુવારે મહાકુંભનો 11મો દિવસ છે। સવારે 9 વાગ્યા સુધી 16.98 લાખ ભક્તોએ સ્નાન કર્યું હતું। અત્યાર સુધીમાં 9.73 કરોડથી વધુ ભક્તોએ સ્નાન કર્યું છે। ઇસરોએ મહાકુંભના સેટેલાઇટ ફોટા શેર કર્યા છે। આ તસવીરો મહાકુંભની શરૂઆત પહેલાની છે। તેમાં પરેડ ગ્રાઉન્ડ બતાવવામાં આવ્યું છે। 3 તારીખે શિવાલય પાર્કની તસવીરો લેવામાં આવી હતી। આ સાથે ત્રિવેણી સંગમની ટાઈમ સિરીઝની તસવીરો પણ શેર કરવામાં આવી છે, જે સપ્ટેમ્બર 2023થી ડિસેમ્બર 2024 સુધીનો તફાવત દર્શાવે છે। સંગમની તસવીરો પણ લેવામાં આવી છે, જેમાં ગંગા પર બનેલો પીપા પુલ પણ દેખાઈ રહ્યો છે। બુધવારે મહાકુંભમાં યુપી સરકારની મંત્રી પરિષદની બેઠક મળી હતી, જેમાં ધાર્મિક સર્કિટ બનાવવાથી લઈને 2 કરોડ વિદ્યાર્થીઓને સ્માર્ટફોન અને ટેબ્લેટનું વિતરણ કરવા સુધીની તમામ બાબતોને મંજૂરી આપવામાં આવી હતી। 26મી ફેબ્રુઆરી સુધી ચાલનારા આ કુંભ મેળામાં સંગમ ઘાટમાં ડૂબકી લગાવવાનું ખૂબ જ મહત્વ આંકવામાં આવે છે। તેમજ આ કુંભ મેળામાં સાધુ સંતોના દર્શનનો પણ ખૂબ જ મોટો મહિમા બતાવવામાં આવ્યો છે, જેને કારણે ગુજરાતના લાખો લોકો આ કુંભ મેળામાં જઈ રહ્યા છે। પ્રયાગરાજ જવા માટે ટ્રેન, ફ્લાઇટનું બુકિંગ હાઉસફુલ છે, છતાં પણ અમુક લોકો પોતાના વાહનોમાં કુંભ મેળામાં જવા માટે તલપાપડ બન્યા છે। ખ્યાતિ હોસ્પિટલ કાંડના દર્દીઓ હાઈકોર્ટના શરણે પહોંચ્યા છે, જેમાં 15 દર્દીઓએ હાઈકોર્ટમાં અરજી કરી કાર્તિક પટેલ સામે ફરિયાદ કરી છે। દર્દીઓએ અરજીમાં ઉલ્લેખ કર્યો છે કે ઘટના બાદ સરકારી અધિકારીઓએ સંપર્ક કર્યો નથી અને સરકારી અધિકારીઓ અમારા નિવેદન પણ લેવામાં આવ્યા નથી। સાથે સાથે સરકારી સહાય મળી ન હોવાનો અરજીમાં ઉલ્લેખ કરાયો છે। ખ્યાતિકાંડને લઈ દર્દીઓએ કહ્યું કે કાર્તિક પટેલ વિરુદ્ધ કુલ 7 ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે અને દર્દીઓના મૃત્યુમાં મામલે વસ્ત્રાપુરમાં 3 ફરિયાદ નોંધાઈ છે, જેમાં PMJના કાર્ડ બનાવવા અંગે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે અને કાર્તિકના ઘરમાંથી મળી આવેલા દારૂ અંગે ફરિયાદ નોંધાઈ છે। ઈડીએ કાર્તિક પટેલ વિરુદ્ધ નોંધી હતી ફરિયાદ અને મુંબઈમાં જમીન દલાલ સાથે છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાઈ છે। પોલીસ પણ આ મામલે તપાસ કરી રહી છે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું ડાયમંડ કિંગ જામનગરમાં પીડિત 20 હાથીનું વનતારામાં આગમન અને JMCની દબાણ હટાવ કામગીરી। જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ। જામનગર મહાનગરપાલિકા હસ્તકની આવાસ યોજનામાં બાકી રહેલ 87 ફ્લેટમાં આપનો એક ફ્લેટ બુકિંગ કરાવવાની સુવર્ણ તક। મુખ્યમંત્રી ગૃહ યોજના EWS પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 3 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 30,000। સ્થળ વામ્બે આવાસની બાજુમાં। મુખ્યમંત્રી ગૃહ યોજના LIG1 પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 7.5 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 35,000। સ્થળ MP શાહ ઉદ્યોગનગરની પાછળ। પ્રધાનમંત્રી આવાસ યોજના EWS1 પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 3 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 30,000।
અને પ્રધાનમંત્રી આવાસ યોજના EWS 2 પ્રકારના 2 બેડરૂમ હોલ કિચન, કિંમત 5.5 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 20,000, સ્થળ બેડી રેલવે ઓવરબ્રિજ પાસે. આવાસ યોજનામાં પીવાનું પાણી, લાઇટિંગ, ભૂગર્ભ ગટર, આંતરિક રસ્તાઓ, ગાર્ડન, ચિલ્ડ્રન પ્લે એરિયા, ઓટોમેટિક લિફ્ટ તેમજ ફાયર સેફટીની સુવિધા સાથેના રહેવા માટેના આવાસો તૈયાર છે. વાર્ષિક આવક 1 લાખથી 3 લાખ સુધી ધરાવતા અરજદારો જ આ આવાસ યોજનામાં ભાગ લઈ શકશે. ફોર્મ મેળવવાનું તથા પરત કરવાનું સ્થળ HDFC બેંક પાર્ક કોલોની, જોગર્સ પાર્કની સામે. અરજી કરવાની છેલ્લી તારીખ 31/1/2025. અરજી ફોર્મ ભરવા તેમજ અન્ય કોઈ માર્ગદર્શન માટે હાઉસિંગ સેલ શાખા, 4થો માળ, જામનગર મહાનગરપાલિકા કચેરી, જામનગર. હાલારની સૌથી મોટી અને NABH સર્ટિફાઈડ હોસ્પિટલ ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ. ધ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કાર્ડિયોલોજી, ન્યુરોસર્જરી અને યુરોસર્જરી માટે સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ, ક્રિટિકલ કેર, ઓર્થોપેડિક, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, જનરલ સર્જરી, જનરલ મેડિસિન, ગાયનેકોલોજી અને પીડિયાટ્રિક વિભાગમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ દ્વારા સારવાર. આ ઉપરાંત 24 કલાક ઇમરજન્સી વોર્ડના ICUમાં 9 બેડની વિશેષ સુવિધા, ડિલક્સ રૂમ, સ્પેશિયલ રૂમ અને જનરલ રૂમમાં 172 બેડની આહલાદક વ્યવસ્થા. ICU વિભાગમાં એક સાથે 50 બેડ, 7 ઓપરેશન થિયેટર, સિટી સ્કેન, સોનોગ્રાફી, એક્સરે મશીન, લેબોરેટરી અને મેડિકલ સહિતની વ્યવસ્થા એક જ છત નીચે. સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ 16 ડોક્ટરોની ટીમ અને 400 થી વધુ ટ્રેન્ડ સ્ટાફ ખડે પગે. કેશલેસની વિશેષ સુવિધા, દર્દીઓની સેવા માટે હંમેશા તત્પર. ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, जामनगर. अगर बात है हेल्थ की तो सही ऑयल क्यों नहीं चुने? सही ऑयल सिर्फ हमारी सेहत के लिए जरूरी होता है, इसीलिए हम चुनते हैं 3 का एडिबल ऑयल, जो बेहतरीन मूंगफलियों को चुनकर बनाया जाता है, जो है केमिकल फ्री और जिसमें है 0 कोलेस्ट्रॉल. जामनगर की ट्रस्टेड एडिबल ऑयल ब्रांड 3 का. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100cc થી 125cc માં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160cc થી 440cc માં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110cc થી 125cc માં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ, જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92,899 23,051 અને 90,675 72,626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83,479 11,194. જી હા, ગોકુલ હીરો. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કહી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર,
બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બી ઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળી હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 86 006. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર બ્રાસપાટ ઉદ્યોગકારોને પ્રોત્સાહિત કરવા માટે ડાયમંડ સિટી સુરતના અગ્રણીય ઉદ્યોગકાર શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડના સ્થાપક તથા રાજ્યસભાના સભ્ય ગોવિંદભાઈ ધોળકિયાના એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના ઓડિટોરિયમ હોલમાં યોજાયેલ ગોવિંદભાઈ ધોળકિયાના સેમિનારમાં જામનગરના બ્રાસપાટના ઉદ્યોગકારો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગોવિંદભાઈ ધોળકિયા સુરતના ડાયમંડ કિંગ તરીકે સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં જાણીતા છે. કાર્યક્રમની શરૂઆતમાં ગોવિંદભાઈ ધોળકિયાએ અને ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખ લાખાભાઈ કેસવાલાએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો. વેપાર અને ઉદ્યોગને કઈ રીતે આગળ લઈ જવો તેનો ગોવિંદભાઈ ધોળકિયા બહોળા અનુભવની સાથે ઊંચા વિચારો ધરાવે છે. તેમના ઊંચા વિચારોની પ્રેરણા જામનગરના ઉદ્યોગકારોને મળે તે માટે આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું તેવું ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખ લાખાભાઈ કેસવાલાએ જણાવ્યું હતું. ગોવિંદભાઈ ધોળકિયાને નાના મોટા વેપારીઓ અને ઉદ્યોગકારોએ મોટિવેશનલ સ્પીકર તરીકે પણ સ્વીકારી તેમના વિચારોને ફોલો કરે છે. આ તકે ગોવિંદભાઈ ધોળકિયાએ જણાવ્યું હતું કે જામનગરનું બ્રાસ ઇન્ડસ્ટ્રીઝ ઇન્ડિયામાં નંબર 1નું સ્થાન ધરાવે છે. બ્રાસપાટ ઇન્ડસ્ટ્રીઝનો બિઝનેસ વધુ ડેવલપ થાય તે માટે સરકાર પણ સપોર્ટ કરે છે. જામનગર વર્લ્ડ સિટી ગણાય છે કારણ કે જામનગરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ હોવાથી વર્લ્ડના નકશામાં જામનગરનું નામ ગર્વથી લેવાય છે. જામનગરના નાના ઇન્ડસ્ટ્રીઝના માલિકો ભવિષ્યમાં મોટા ઇન્ડસ્ટ્રીઝના માલિકો બને તેવું મને દેખાય છે તેમ ગોવિંદભાઈ ધોળકિયાએ આજના સેમિનારમાં જણાવ્યું હતું. આ તકે ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના હોદ્દેદારો રમણીકભાઈ અકબરી, સુરેશભાઈ હિરપરા, મનસુખભાઈ સાવલા, ભાઈલાલભાઈ ગોધાણી સહિતના હોદ્દેદારો સહિત ઉદ્યોગકારો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ તકે આજના સેમિનાર અંગે ગોવિંદભાઈ ધોળકિયા તથા લાખાભાઈ કેસવાલાએ મીડિયાને કેટલીક વિગતો આપી હતી જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. આજે અહીંયા જામનગર બ્રાસ એસોસિએશનના મિત્રોની સાથે પણ વાર્તાલાપ છે. આ બ્રાસ ઇન્ડસ્ટ્રી છે એ ખરેખર ઇન્ડિયા લેવલે આ જામનગર એમાં કદાચ નંબર 1 હશે અને એનું આપણે જામનગરના જે નગરજનો છે એ પ્રાઉડ ફીલ કરે છે અને એમાં સરકારશ્રીનો પણ ખૂબ સપોર્ટ છે. ન્યૂ જનરેશન જે લોકો કંઈક સ્કિલમાં આગળ વધવા માંગતા હોય એને પણ સરકાર તરફથી ઘણો સપોર્ટ આપવામાં આવે છે. એ સારી વાત છે. સરકાર તો સપોર્ટ આપે જ પણ ખરેખર તો વધવું તો આપણે જ પડે અને એ આ જે જામનગરના જે નગરજનો છે એના બ્લડમાં જ છે કે આપણે આપણી રીતે આપણી બાહુબળથી આપણા વિચારોથી કેમ આગળ વધીએ એ બહુ સરાહનીય છે. જે આ નાના નાના સ્મોલ સ્કેલ જે ઇન્ડસ્ટ્રી છે એ બધાને ફાયદાકારક હોય છે અને અમને એક્સપિરિયન્સ છે કે આ જે અત્યારે નાના નાના સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરે છે એ ભવિષ્યના બહુ મોટા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ દેખાય છે. આજનો સેમિનાર જે એક સાંભળવા લાયક અને એક વડીલ કે જે માર્ગદર્શન ગોવિંદભાઈથી અમને જે મળ્યું છે એ અમારા ઉદ્યોગકારોને બહુ જ ફાયદાકારક રહેશે, એક જુસ્સો વધારશે અને જે ગોવિંદભાઈને સાંભળવાનો એક લાવો છે આજે અમારા ઉદ્યોગકારોને મળ્યો. અમે ઘણા ટાઈમથી આ સમયની રાહ જોતા હતા, એ આજે અમને મળી અને અમારા બધા ઉદ્યોગકારોને બહુ જ માર્ગદર્શન મળેલું છે અને હું એમ કહીશ કે જામનગર બ્રાસ ઇન્ડસ્ટ્રી આજનો દિવસ એના માટે એક યાદગાર બની રહ્યો.
જામનગર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું વનતારા સમગ્ર દુનિયામાં જાણીતું બન્યું છે, જેને કારણે પશુ, પક્ષી અને પ્રાણીઓની સાર સંભાળ અને સેવા માટે સરકાર સહિત દરેક લોકો વનતારાને યાદ કરતા થયા છે. વનતારામાં પશુ, પક્ષી અને પ્રાણીઓની હાઈ પ્રોફાઇલ સેવા કરવામાં આવે છે, જેના ભાગરૂપે શોષણકારી લોગિંગ ઇન્ડસ્ટ્રીમાંથી બચાવેલા 20 હાથીઓને બંધનમાંથી મુક્ત કરી વનતારા મુક્ત વાતાવરણ પૂરું પાડશે. આ 20 હાથીઓ ઉપર અરુણાચલ પ્રદેશના અમુક લોકો દ્વારા અત્યાચાર ગુજારવામાં આવતો હતો. હાથીઓ પાસેથી વધુ પડતું હાર્ડ કામ લેવામાં આવતું હોવાનું પણ જણાવાઈ રહ્યું છે. અરુણાચલ પ્રદેશમાં ખૂબ જ મોટા પ્રમાણમાં હાથીઓ ઉપર શોષણકારી પ્રવૃત્તિ થતી હતી. આ મૂંગા હાથીઓ વધુ અત્યાચારનો ભોગ ન બને તે માટે શોષણકારી લોગિંગ ઇન્ડસ્ટ્રીમાંથી 20 હાથીઓને છોડાવી તાજેતરમાં જ જામનગરના વનતારા ખાતે લાવવામાં આવ્યા છે, જેમાં 20 હાથી પૈકી 10 નર અને 8 માદા, એક અલ્પપુખ્ત અને એક બાળ હાથીનું વનતારા ખાતે આગમન થયું છે. આ 20 હાથી માટે વનતારા કાયમી સરનામું બની રહેશે. અરુણાચલ પ્રદેશથી હાથીઓને વનતારાની ખાસ એમ્બ્યુલન્સમાં સવારે લાવવામાં આવ્યા હતા, જે વનતારા ખાતેના રાધેકૃષ્ણ ટેમ્પલ એલિફન્ટ વેલફેર ટ્રસ્ટમાં 20 હાથીઓને સ્થળાંતર કરવામાં આવ્યા છે. આ હાથીઓ માટે અદ્યતન તબીબી સારવાર અને આજીવન સંભાળ વનતારા પૂરી પાડશે. આ હાથીઓનું શરૂઆતના દિવસોમાં મેડિકલ ચેકઅપ કરી વનતારામાં સેટ થાય તેવું વાતાવરણ પૂરું પાડવામાં આવશે. આ વનતારામાં હાથીઓ માટે રોજ સ્પેશિયલ લાડુ બનાવી પીરસવામાં આવશે. રિલાયન્સ પરિવારના અનંત અંબાણીના મૂંગા પશુ, પક્ષી અને પ્રાણીઓ પ્રત્યે અપાર પ્રેમ હોવાથી જામનગર ખાતે ગીર જંગલથી પણ મોટું વનતારા જંગલ બનાવવામાં આવ્યું છે. આ વનતારા જંગલમાં પશુ, પક્ષી, પ્રાણીઓને નેચરલી જંગલ કરતાં પણ સારામાં સારું વાતાવરણ અને ખોરાક પૂરો પાડવામાં આવે છે, જેની સમગ્ર વિશ્વમાં નોંધ લેવામાં આવી રહી છે. દરબારગઢ અને બર્ધનચોક વિસ્તારમાં કાયમી ટ્રાફિક સમસ્યાને હલ કરવા માટે તંત્રએ કમર કસી હોય તેવું છેલ્લા 3 દિવસથી જોવા મળી રહ્યું છે. 2 દિવસ પહેલા કમિશનર DN મોદી અને SP પ્રેમસુખ ડેલુ સહિતના અધિકારીઓએ દરબારગઢ અને બર્ધનચોક વિસ્તારની મુલાકાત લઈ જાત નિરીક્ષણ કર્યું હતું, જેના ભાગરૂપે તંત્ર તરફથી કડક કાર્યવાહીના સંકેતો આપી દેવામાં આવ્યા હતા. તેનો અમલ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. ગઈકાલે એસ્ટેટ શાખા દ્વારા પોલીસને સાથે રાખીને 14 રેકડી અને 4 કેબિનોને હટાવી દેવામાં આવી છે, તેમજ પાથરણાવાળાઓને પણ ત્યાંથી હટાવી દેવામાં આવ્યા હતા અને બર્ધનચોક તથા દરબારગઢ સર્કલની ફરતે થઈ ગયેલા ગેરકાયદેસર બાંધકામોને પણ દૂર કર્યા છે. આ કડક કાર્યવાહી દરમિયાન ગઈકાલે કોર્પોરેશનના અધિકારી અને એક વેપારી વચ્ચે શાબ્દિક ઉગ્ર બોલાચાલી થઈ હતી. પોલીસે દરમિયાનગીરી કરતા મામલાને થાળે પાડવામાં આવ્યો હતો. આ ઉપરાંત ગઈકાલે આખો દિવસ ચાલેલા રંગમતીના પટમાં ગેરકાયદેસર 12 બાંધકામો દૂર કરી 1 લાખ ફૂટ જમીન ખુલ્લી કરી હતી. આ વખતે 26મી જાન્યુઆરીના રોજ ધ્વજવંદનનો કાર્યક્રમ દરબારગઢ સર્કલ ખાતે રાખવામાં આવ્યો છે. તેને ધ્યાનમાં લઈ આ વિસ્તારમાં રહેલા તમામ ગેરકાયદેસર બાંધકામો અને દબાણો હટાવી લેવા તંત્ર દ્વારા નિર્ધાર કરવામાં આવ્યો છે, જેના અમલ સ્વરૂપે આજે સવારે બર્ધનચોકમાં ટોપણ માધવજી કાગદી નામની પિલરને જેસીબીથી હટાવી દેવામાં આવી છે. આ જગ્યા ઉપર ભવિષ્યમાં પોલીસ ચોકી અને એસ્ટેટ શાખાની ઓફિસ બનાવવાનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું દ્વારકામાં ડિમોલિશન અને હોટેલ રેસ્ટોરન્ટના ચેકિંગ સહિતના સમાચારો. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ. રોયલ રિસોર્ટ. આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે. 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ, 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ, હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ. બેન્ક્વેટ હોલમાં 1500 અને પાર્ટી પ્લોટમાં 3,000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા. એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ, એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ. આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો. રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર. મોબાઈલ 85 111 71 201 અને 81 412 45 094.
જામનગરની જનતાને નમ્રતા વેલનેસ સેન્ટર તરફથી જય શ્રી કૃષ્ણ. શું જામનગરના લોકો પણ શરીરના વિવિધ પ્રકારના દુખાવાથી કંટાળી ગયા છે? શું જામનગરના લોકો પણ દવાઓ ખાવાથી અને ઇન્જેક્શન લેવાથી થાકી ગયા છે કે પછી ઓપરેશન કરાવવાથી ડરે છે? તો હવે તમારા દુખાવાને આપો પૂર્ણ વિરામ, કારણ કે નમ્રતા વેલનેસ સેન્ટર એવી થેરાપી લઈને આવી ગયું છે જેમાં નહીં દવા, નહીં ઇન્જેક્શન, નહીં ઓપરેશન, છતાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં રાહત મળે છે. અને આ હું નહીં, જામનગરની જનતા ખુદ કહે છે. મારું નામ ચાંદપા રાજુભાઈ છે અને ઉફે સિંઘાનિયા. મને સાહેબ પગમાં હાથમાં એકદમ ખાલી ચડી જતી હતી. પછી મારા એક નાના બેને મને કીધું કે ભાઈ તું અહીં આવ્યો છો ગામડેથી, તો તું એકવાર ટ્રાય કર આપણા નર્મદા વેલનેસ સેન્ટરની. અહીંયા સારાને સારું થઈ જાય છે. તો હું અહીં આવ્યો સાહેબ, તો હું 10 દિવસમાં મારી લાકડી છોડાવી દીધી. અમારા દીકરા છે ને મને ખૂબ આનંદ આવે. હું આવું છું તો મને એમ થાય છે કે હું મારા ફેમિલીના ઘરે આવ્યો. કોઈ દિવસ ચૂકારો નહીં, કોઈ જાતનું કાંઈ નહીં. ને મને ખૂબ આનંદ આવે છે. હું ડેલી આવું છું. આજે મારે 42 દિવસ થયા, 42 દિવસ. અઠવાડિયામાં મારી લાકડી મુકાવી દીધી. હું એકદમ હાલી જ શકું છું, દોડી શકું. અને મને ખંભાની તકલીફ હતી, પગની તકલીફ હતી, સારું છે. ખંભાની તકલીફ હતી છે, સારું છે. પ્રાઇવેટ દવા કરી પણ દવાથી સારું ન થયું. અત્યારે ઘણું પણ સારું છે અને સ્ટાફનું પણ સારું કાર્ય છે. બહુ ઉત્તમમાં ઉત્તમ કાર્ય હોય તો નમ્રતા વેલનેસ સેન્ટરની છે. મણકાનું ઓપરેશન થયેલું છે. શું એટલે બે હાથમાં ખાલી ચડતી, પગમાં ખાલી ચડતી, પગમાં ખીચી આવે છે. તો મને મારા એક મિત્રે જણાવ્યું કે રિક્ષા ચલાવે છે તો આ તારે સ્કૂલની બાજુમાં જ છે, તો તું થોડીક વાર જતો જા. તો હું અહીં આવું છું. એનાથી મને સારું થયું. બે હાથમાં સૂતો એટલે ખાલી ચડવી બંધ થઈ ગઈ. બેલેન્સ રહેતું નહીં, બેલેન્સ હળવું થઈ ગયું. હું થોડી વાર વધારે ઊભો રહી શકું છું, ચાલી શકું છું. રાતના સૂતી વખતે ખેંચી આવે છે, થોડી એમાં રાહત થઈ ગઈ. આવી જ રીતે હજારો દર્દીઓ જામનગરના નમ્રતા વેલનેસ સેન્ટરમાં આવીને પોતાના દુખાવામાં રાહત મેળવી ચૂક્યા છે. આજે જ નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો અને પોતાના દર્દમાં રાહત મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, સ્ટ્રીટ નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, એમ્યુઝમેન્ટ પાર્કની પાસે, જામનગર. બ્રાન્ચ 3, ઓસવાડ કોલોની, સ્ટ્રીટ નંબર 1, સુમેર ક્લબ રોડ, જામનગર. મોબાઈલ 98 251 86 975 63521 66021. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. બેટ દ્વારકામાં ઓપરેશન ડિમોલિશન કર્યા બાદ દ્વારકા શહેરમાં ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા તંત્ર એક્શનમાં આવ્યું છે. આજ સવારથી કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે દ્વારકાધીશ મંદિર પાસે આવેલા સુદામા સેતુ સામે ગેરકાયદેસર બાંધકામો ઉપર બુલડોઝર ફરી વળ્યું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. દ્વારકા કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત 100 મીટર વિસ્તારમાં આવતા તમામ દબાણો દૂર કરવામાં આવશે. દ્વારકા પ્રજાપતિ સમાજવાડી પાસે કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણોને પણ દૂર કર્યા હતા. આ કાર્યવાહીથી ગેરકાયદેસર દબાણ કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આજની આ બુલડોઝર કાર્યવાહીમાં જામનગર નગરપાલિકા પ્રાંત અધિકારી અને દ્વારકા પોલીસનો સ્ટાફ ખડે પગે રહ્યો હતો. આજની કામગીરીથી ક્યાંક ખુશી અને ક્યાંક ગમનો માહોલ નજરે પડતો હતો. જામનગરના રેસ્ટોરન્ટ માલિકો વેસ્ટ કચરાનો ભૂગર્ભ ગટરમાં નિકાલ ન કરે તે માટે જામનગર મહાનગરપાલિકા કડક બની છે. જેના ભાગરૂપે રેસ્ટોરન્ટમાં વિવિધ ટીમની સંયુક્ત ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી છે. સોલિડ વેસ્ટ ભૂગર્ભ શાખા અને ફૂડ શાખા દ્વારા શહેરની હોટલ રેસ્ટોરન્ટમાં ચેકિંગ અને દંડની કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમુક હોટેલ અને રેસ્ટોરન્ટને ભૂગર્ભ ગટર જામ કરવા બદલ નોટિસ પણ પાઠવવામાં આવી છે. છેલ્લા 4 દિવસથી 2 ટીમ દ્વારા રેસ્ટોરન્ટ અને હોટેલોનું ચેકિંગ હાથ ધર્યું છે. રાજકોટમાં વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે. રાજકોટની સિનર્જી હોસ્પિટલના એનેસ્થેસિયોલોજિસ્ટે આત્મહત્યા કરી છે.
કાલાવડ રોડ પર સ્પીડવેલ ચોક નજીક આવેલા સુવર્ણભૂમિ એપાર્ટમેન્ટમાં રહેતા જય પટેલે એનેસ્થેસિયાનો ઓવરડોઝ લઈને આત્મહત્યા કરી લીધી છે. આ અંગે જાણ થતાં તાલુકા પોલીસ મથકના સ્ટાફે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં ઘરકંકાસથી કંટાળી તબીબે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. ડોક્ટર જય પટેલના માતા પિતા તીર્થયાત્રામાં ગયા છે અને ડોક્ટર જય પટેલ આજે સવારથી ઘરે હતા. તેમણે સુસાઇડ નોટમાં લખ્યું હતું કે આ બનાવની પહેલી જાણ માતા પિતાને નહીં પણ જીજાજીને કરજો. હાલ પોલીસે સુસાઇડ નોટ કબજે કરી મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. આજે ગુરુવારે સવારથી ડોક્ટર જય પટેલ પ્લાન્ડ સર્જરીમાં એનેસ્થેસિયા જરૂરી હોવાથી હાજર ન રહેતા સિનર્જી હોસ્પિટલના સ્ટાફ દ્વારા ફોન કરી હોસ્પિટલ બોલાવવામાં આવ્યા હતા. જોકે તેમનો ફોન રિસીવ થયો ન હતો. થોડીવાર બાદ કંઈક અજુગતું લાગતા સ્ટાફ દ્વારા અન્ય મુખ્ય ડોક્ટરને જાણ કરવામાં આવી હતી, જેથી તેમણે સ્ટાફને ઘરે જવા જાણ કરી હતી. ત્યારબાદ સ્ટાફ જય પટેલના ઘરે પહોંચતા ડોક્ટર જય પટેલે એનેસ્થેસિયાનો ઓવરડોઝ લઈ આપઘાત કરી લીધો હોવાનું માલુમ પડ્યું હતું. આ સુસાઇડ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વર્લ્ડ ફેમસ સિંગર ટેલર સ્વિફ્ટ વિશે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભારતના ફેમસ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના પુત્રના લગ્ન પહેલાના સેરેમનીમાં ટેલર સ્વિફ્ટ પરફોર્મ કરશે તેવી વિગતો પ્રાપ્ત થઈ છે. ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના પુત્ર જીત અદાણીએ માર્ચ 2023માં જ દિવા શાહ સાથે સગાઈ કરી હતી. આ કપલ 2025માં જ લગ્ન કરશે તેવું નજીકના સૂત્રો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. ભારતમાં ટેલર સ્વિફ્ટના ડેબ્યુ પરફોર્મન્સ વિશે ઘણી ચર્ચા થઈ રહી છે. ટેલર સ્વિફ્ટ ટૂંક સમયમાં પહેલીવાર ભારતમાં પરફોર્મ કરવા આવી રહી છે. ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના પુત્ર જીત અદાણીના લગ્નમાં પ્રી વેડિંગ સેરેમનીમાં પરફોર્મ કરવા માટે તેને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. આ ગ્રાન્ડ લગ્ન 2025ના અંતમાં થવાની ધારણા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ લગ્ન અનંત અંબાણીના લગ્ન કરતાં પણ મોટો કાર્યક્રમ હશે. મીડિયા રિપોર્ટ મુજબ ટેલર સ્વિફ્ટની ટીમ જીત અદાણી અને દિવા શાહના પ્રી વેડિંગ સેરેમનીમાં પરફોર્મ કરવા માટે અદાણી પરિવાર સાથે વાતચીત કરી રહી છે, પરંતુ આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. એવું લાગે છે કે આ ભવ્ય લગ્ન સમારંભમાં ભારતમાં સિંગરનું પહેલું પરફોર્મન્સ હશે. હવે લઈશું નાનકડો વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. ધ્રોલ પંથકમાં થયેલી 500 કિલો વીજતારની ચોરીમાં 32 વર્ષના પ્રીતમ કુમાર ઉર્ફે પકો નાગજીભાઈ ચાઉ તથા 19 વર્ષના અર્જુન શિવરામભાઈ ખાંડેકાને પોલીસે ઝડપી લીધેલ છે. આ બંને આરોપી કચ્છ વિસ્તારના હોવાનું પોલીસે જણાવ્યું છે. દ્વારકાના પ્રતિબંધિત ખારા મીઠા ચૂસણા ટાપુ પર ગેરકાયદેસર પ્રવેશ કરનારા 8 સામે ઓખા મરીન પોલીસે ધરપકડ કરી કડક કાર્યવાહી કરી છે. સર્વ પિતૃ મોક્ષાર્થે જામનગરના ગાંધીનગર મોમાઈનગર વિસ્તારના ભાઈઓ બહેનો દ્વારા 25 થી 31મી જાન્યુઆરી સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. વ્યાસપીઠ ઉપરથી સાધુ તેજસ બાપુ નિમાવત કથાનું રસપાન કરાવશે. જોડિયાના કેસિયા ગામ પાસે ટ્રેક્ટર અને કાર વચ્ચે થયેલ ગોઝારા અકસ્માતમાં ટ્રેક્ટર ચાલક રાકેશ દેવારામ ખટાણાની ધરપકડ કરી છે. આ અકસ્માતમાં 2 વ્યક્તિનો ભોગ લેવાયો હતો. બેટ દ્વારકામાં ડિમોલિશન સામે સ્ટે અંગે ગુજરાત હાઈકોર્ટમાં સરકારી વકીલની ઉગ્ર દલીલો. 4 ફેબ્રુઆરીએ વધુ સુનાવણી કરવાની હાઈકોર્ટે જાહેરાત કરી છે. જામનગર મહાનગરપાલિકામાં મિલકતવેરા શાખા દ્વારા 2 ઝોનમાં કામગીરીને બાટી દેવામાં આવી છે, જેમાં વોર્ડ નંબર 1 થી 8ની શૈલેન્દ્રસિંહ સોઢાને અને વોર્ડ નંબર 9 થી 16 માટે વિજય ભાંભોરને જવાબદારી સોંપવામાં આવી છે. મયુર ટાઉનશીપના 5 કરોડ ઉપરાંતના કોમન પ્લોટમાં દબાણ સર્જતા ધર્મેશ મુરજીભાઈ રાણપરિયા વિરુદ્ધ એ ડિવિઝનના પીઆઈ એને ચાવડાએ તપાસ હાથ ધરી છે. ખંભાળિયા પાસે દેવરિયા પાટિયા નજીક બાઇક આડે ખૂંટીઓ ઉતરતા 21 વર્ષના બાઇક ચાલક જીતેન્દ્રસિંહ સજુભા જાડેજાને ગંભીર ઈજા થતા તેમનું મૃત્યુ થયું છે.
લોકોના પડતર પ્રશ્નોનો સત્વરે ઉકેલ લાવવા જેટકો, પાણી પુરવઠા, PGVCL, માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે તાકીદ કરી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ન્યૂઝપેપર વિતરક ગ્રુપ મંડળ દ્વારા દીવ સોમનાથના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રવાસમાં જોડાવા ઈચ્છતા હોય તેમણે પ્રવીણભાઈ ગજરાનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે. 75 વર્ષના નિર્મળાબેન શશિકાંતભાઈ જોશી તે સેજલબેન અને બ્રિજલના માતૃશ્રીનું અવસાન થયું છે. સદગતનું ઉઠમણું 24/1/2025 શુક્રવારે સાંજે 4 થી 4:30 વાગ્યા દરમિયાન પાબારી હોલ તળાવની પાડ ખાતે રાખવામાં આવ્યું છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. કપિલ શર્મા, રાજપાલ યાદવ, રેમો ડિસોઝા અને સુગંધા મિશ્રાને જાનથી મારી નાખવાની ધમકી મળતા બોલિવૂડમાં ફફડાટ. ઇસરોએ મહાકુંભ મેળાની સેટેલાઇટ તસવીરો શેર કરી. ત્રિવેણી સંગમમાં 10 કરોડ શ્રદ્ધાળુઓએ પવિત્ર સ્નાન કરતા રેકોર્ડ સર્જાયો. ખ્યાતિ હોસ્પિટલ કાંડના પીડિત 15 દર્દીઓ હાઈકોર્ટના શરણે કોઈપણ જાતની સહાય ન મળ્યાની ફરિયાદ. આજે જામનગરના મહેમાન બનતા ડાયમંડ કિંગ અને રાજ્યસભાના સભ્ય ગોવિંદભાઈ ધોળકિયા. રિલાયન્સના વનતારામાં વધુ 20 પીડિત હાથીઓનું આગમન. પશુ, પક્ષી અને પ્રાણીઓની સેવાથી સમગ્ર વિશ્વ પ્રભાવિત. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.